ભારતનો એવો પ્રધાનમંત્રી જે સાદગીથી જીવ્યો અને રહસ્ય બનીને વિદાય લીધો. ફેક્ટ 1. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904માં મુગલ સરાય ઉત્તર પ્રદેશમાં થયો હતો. ગરીબી એવી કે બાળપણમાં ખુલ્લા પગે શાળાએ જવું પડતું હતું. ફેક્ટ 2. કાશી વિદ્યાપીઠમાંથી અભ્યાસ કર્યો તેમણે શાસ્ત્રીની ઉપાધિ અપનાવી અને જાતિ દર્શાવતું અટક છોડ્યું, જે એક ક્રાંતિ હતી. ફેક્ટ 3. ગાંધીજીના આહવાન પર અસહયોગ આંદોલનમાં જોડાયા. ઘણા વખત જેલ ગયા, પરંતુ ક્યારે ઝૂક્યા નહીં. ફેક્ટ 4. 1965ના યુદ્ધ દરમિયાન દેશને ઐતિહાસિક નારો આપ્યો, જય જવાન, જય કિસાન, જેને સૈનિકો અને ખેડૂતો બંનેનું મનોબળ વધાર્યું. ફેક્ટ 5. 1966માં તેઓ તાશ્કંદમાં સમજોતા માટે ગયા હતા, જ્યાં તેમની રહસ્યમય મૃત્યુ થઈ. તેમનો પોસ્ટમોર્ટમ થયો નહોતો, એટલે પ્રશ્નો આજે પણ જીવંત છે. કેટલાક લોકો સત્તામાં રહે છે અને ઇતિહાસમાં અમર બની જાય છે. સાદગી, ઈમાનદારી અને રહસ્ય, આ ત્રણેયનું નામ હતું લાલ બહાદુર શાસ્ત્રી.